તો કાજલ હિન્દુસ્તાનીને લઈને બીજા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જે કાજલ હિન્દુસ્તાની સામેના વિવાદમાં એસપીજી અધ્યક્ષનું નિવેદન। જ્યાં કાજલ હિન્દુસ્તાની સામેના વિવાદમાં એસપીજી અધ્યક્ષનું નિવેદન। એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે વિવાદ મામલે બોલ્યા। જ્યાં પાટીદાર સમાજ આ બાબતને વખોડીએ છીએ તેવું લાલજી પટેલે જણાવ્યું। ત્યારે કાજલે દીકરીઓ વિશે ખરાબ ટિપ્પણી કરી છે તેવું એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું છે। ત્યારે કાજલ હિન્દુસ્તાનીના દરેક કાર્યક્રમમાં અમે વિરોધ કરીશું તેવું એસપીજીના અધ્યક્ષ જે છે લાલજી પટેલે કહ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વિવાદાસ્પદ જે ટિપ્પણી માટે હંમેશા જે જાણીતી કાજલ હિન્દુસ્તાનીની વધુ એક વિવાદાસ્પદ ટિપ્પણી સામે આવી છે। ત્યારે કાજલ હિન્દુસ્તાની સામેના વિવાદમાં એસપીજી અધ્યક્ષનું નિવેદન સામે આવ્યું। બોલવું જોઈએ પર્ટિક્યુલર પાટીદાર સમાજની જે વાત કરી છે કે દીકરીઓ ખુલ્લેઆમ આ રીતે કરે છે યુવાનો સાથે, એ બિલકુલ ખોટી વાત છે। એમને જો સનાતન ધર્મના આગેવાન હોય અને જાહેરમાં જ્યારે હિન્દુ સમાજની દીકરીઓ બચાવવાની વાત કરતા હોય તો બેનને ખબર હોય તો પહેલાં તો એ મા બાપને મળવું જોઈએ ને એમાં પ્રયત્ન કરીને દીકરીઓને બચાવવાનું કામનું એમનું છે। તો આવી ટિપ્પણીને અમે વખોડીએ છીએ અને સમગ્ર પાટીદાર સમાજ આને વખોડે છે। અને જે મનોજભાઈએ વાત કરી છે કે ફરિયાદ કરવા જઈ રહ્યા છે તો અમારે પૂરેપૂરું એમને સમર્થન છે। અને આ બેનને ખબર પડવી જોઈએ કે જ્યારે જાહેર મંચ ઉપરથી આપણે જે બોલી રહ્યા છીએ એનું ભાન આવવું જોઈએ। કોઈ પર્ટિક્યુલર સમાજની આવી વાત કરવાની અમે નિંદા કરીએ છીએ અને આવનારા સમયની અંદર બેન જો પણ કાર્યક્રમ કરશે એમનો સખતમાં સખત અમે વિરોધ કરીશું। એને બોલવું જોઈએ પર્ટિક્યુલર પાટીદાર સમાજ